જ્યાં ગોગા શિકોતરનું તેજ હતું. શું કહું ભાઈ? જ્યાં ગોગા શિકોતરનો કેવનો ભાવ એ ભક્તિ હતી, ત્યાં જગ્યા પરથી વસ્તી લાઈન બિહારી આવેલી હતો બન્યો નહીં. આ પહેલો અવસર બનાવ્યો ગોગાએ. શું કહું ભાઈ? હાચું હે? ત્યાં ગોગાએ અવસર બનાવવા આવો અવસર બનાવશે ભાઈ. આ તો પહેલી રંગત છે. આ તો રમત રમવા બેઠો તો રમતો રમતો આ નીકળ્યો છે. મેળાએ બનાવશે બરાબર. આ પહેલી રમત છે. આ રમતમાં તમે પાર પડ્યા. તમારો ભાવ, તમારો વિશ્વાસ, આ જગ્યા તમે શીખો તો ગુણાવીએ છીએ, કારખાનો ભેટ લઈએ છીએ. શું કહું? એનું દીવાનું તેજ લેતીએ તારે હું બોલતીએ જ ભાઈ. ત્યાં મેં પૂરા મંત્ર લીધા નહીં ભાઈ. જેવા તમે 5 મૂળ ચડાયા હશે મને, 5 અગરબત્તી કરી દીવાનું દૂધ કર્યું મારો રામ લેતો બરાબર. આવો નાવો ભાવ રાખો. શીખો તો વેળા તમારા જોડે પાણીની પારે ઊભી બરાબર. પાણી મારે લાગી થતી નહીં, પાણી ખોટું થતું નહીં. એવી રીતે બધા ભેગા રહેજો, હંપ રાખજો. આ હંપમાં હું બેઠી છું બરાબર. અને એ જ જોડ પર હું શીખો તો વેળા તમારા જોડે બરાબર. ભાઈ ગોપાલભાઈનો ભાવ એવો છે, એ દેવમાં ડૂબ્યા પણ દેવામાં ડૂબવા દીધા નહીં ભાઈ. શું કહું? એ દેવમાં ડૂબજો પણ દેવામાં ડૂબતા નહીં ભાઈ. રૂપિયો આજ છે કાલ નહીં, પણ દેવ હાજરા હજુર ઘરમાં બેઠા છે. તમે એની રાહ રાખજો બરાબર. રૂપિયા આજ કાંઈ કાલ જતો રહેવાનો છે નહીં. બસ તમારી 5 અગરબત્તી કરેલી પુનાઈ હશે. બસ તમારી હાથ પેઢી સુધી ના ઉભી તો મારું નામ શીખોતા નહીં. પારખી લીધી માડું માયા બોધી